વિહાર ટોકીઝથી રામનાથ શમશાન જવાના માર્ગ પર પડેલા ખાડાનું પૂજન કરી વિરોધ નોંધાવ્યો। શહેરના વિહાર ટોકીઝથી રામનાથ શમશાન જવાના રસ્તા પર નવનાથ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે। આ રસ્તા પર છેલ્લા ઘણા સમયથી ખાડા અને મંદિર પાસે ગટર ઉભરાતી હોવાથી અનેક ફરિયાદો સ્થાનિક નેતાઓ અને તંત્રને કરવામાં આવી હોવાનું સામાજિક કાર્યકર ધીરજ બારકોરે મીડિયાને જણાવ્યું હતું। તેમણે આક્ષેપો કરતા જણાવ્યું કે લાંબા સમયથી આ રસ્તા પર ખાડા છે। અહીંના કોર્પોરેટરને વારંવાર આ બાબતની રજૂઆત કરવામાં આવી છતાંય કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી। તેમણે એવા પણ આક્ષેપ કર્યા છે કે નવનાથ મંદિરમાં ગટર ઉભરાય છે। અહીં દર્શનાર્થે આવતા ભક્તોને ગટરના પાણીમાંથી પસાર થઈ દર્શન કરવા માટે જવું પડે છે, જે ખૂબ જ શરમજનક બાબત છે। આ અંગે પણ સ્થાનિક નેતાઓ અને તંત્રને રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તેમના પેટનું પાણી હાલતું નથી। કોઈ નેતા કે અધિકારીઓ જોવા સુદ્ધા આવતા નથી। આ વિસ્તારના ધારાસભ્ય અહીંથી પસાર થાય છે। આ કામ થતું નથી, જેથી તંત્ર અને નેતાઓની આંખો ખુલે તે માટે અમે રસ્તા પર પડેલા ખાડાનું પૂજન કરીને વિરોધ નોંધાવ્યો હતો।